સુરતમાંથી પ્રતિબંધિત 23 ગુણ જેટલું ચાઇનીઝ લસણ ઝડપાયું છે, જેનો નાશ કરવામાં આવ્યો છે। સુરત એપીએમસી માર્કેટ ખાતે ચાઇનીઝ લસણનો મોટો જથ્થો મળી આવતા વેપારીઓ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો, કારણ કે લાંબા સમયથી લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે। ત્યારે ચાઇનાથી ખાસ આ લસણ મંગાવવામાં આવ્યું હતું। સ્વાસ્થ્ય માટે હાનિકારક અને ખેડૂતોને થતા નુકસાનને ધ્યાનમાં રાખી એપીએમસી માર્કેટના સત્તાધીશો દ્વારા 2150 કિલો લસણનો નાશ કરી ખેડૂતોને ફાયદો થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે। તો સુરત એપીએમસી માર્કેટ ખાતે ચાઇનીઝ લસણનો મોટો જથ્થો મળી આવતા વેપારીઓ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો। સુરત એપીએમસી માર્કેટ ખાતે આજે ચાઇનીઝ લસણનો જથ્થો મળી આવ્યો હતો, જો કે છેલ્લા 7-8 મહિનાથી લસણનો ભાવ જે રીતે આસમાને પહોંચ્યો છે તેનો લાભ લઈ અને ચાઇના દ્વારા મોટા પ્રમાણમાં લસણનો જથ્થો ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। જો કે ચાઇનાથી આવતું લસણ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આ લસણમાં જે પ્રકારની દવા અને ખાતરનો ઉપયોગ થાય છે તે હાનિકારક છે। છેલ્લા 3 વર્ષથી ભારતમાં લસણની ખેતી કરતા ખેડૂતોને ભાવ ન મળવાને લઈ અને આ વર્ષે ઉત્પાદન ઓછું થવાને લઈ લસણ ભારતના બજારમાં આવી રહ્યું છે। જો કે આ લસણની એન્ટ્રી થતાં જ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। પાઉભાઈ શેખ કાંદા બટાકા અને સૂકા લસણના વેપારી, સુરત એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટર। છેલ્લા 8-10 મહિનાથી લસણના ભાવો જે પ્રમાણે વધી ગયા છે એના લીધે અત્યારે ચાઇનાથી લસણ ધીરે ધીરે ભારત દેશમાં પણ ઘૂસી રહ્યું છે। હવે એ પોર્ટ પરથી કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર પણ આવે છે, પરંતુ આ લસણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવે છે અને ખરેખર એમાં જે રીતની દવા અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થાય છે એટલે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે। અને ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી આપણા ત્યાંના લસણની ખેતી કરતા ખેડૂતોને પોતાના માલનો ભાવ ન મળવાના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું છે। તો અત્યારે આપણા ખેડૂતોને આ લસણની જો એન્ટ્રી થઈ જાય તો આપણા ખેડૂતોને ભાવમાં પણ માર પડે। અને આ ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું, એનું અમે તપાસ કરતા એ ચાઇનીઝ લસણ હતું, જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે। અને અમે અમારી એપીએમસીમાં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ। શું ફરક બંનેમાં દેશી? જો આમ જોવા જોઈએ તો હવે ચાઇનાની દરેક વસ્તુમાં ફરક તો હોય જ છે, દેખાવમાં સારું હોય છે પરંતુ એમાં તીખાશ નથી હોતી અને જે આપણા લસણમાં ટેસ્ટ હોય તે કોઈ પણ રીતથી એ ટેસ્ટ હોતા નથી, પણ દેખાવમાં સારું હોવાના કારણે લોકો એના તરફ આકર્ષાય છે। પરંતુ એક વેપારી તરીકે મારી સલાહ છે કે એ લસણનો આપણે ઉપયોગ ન કરીએ તો સારું।